हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે લાસ્ટ લેક્ચરમાં ડેનિયલ કોશ, જેને આપણે વિદ્યુત રાસાયણિક કોષ પણ કહેવો હોય તો કહી શકીએ, એની આપણે ચર્ચા કરી. એને રિલેટેડ આપણે સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નોની વાત કરવાની છે. તમારો સ્વાધ્યાયનો 30મો પ્રશ્ન છે. તમને પ્રક્રિયા એક આપી છે, Zn વત્તા 2Ag plus aqueous giving Zn plus 2 aqueous વત્તા 2Ag solid. આ પ્રક્રિયા આપી છે, બરાબર છે. પ્રક્રિયા માટે ગેલ્વેનિક કોષ દોરવાનો છે. આના માટે આકૃતિ એક, રચના અથવા એની આકૃતિ. તો જે રીતે આપણે ડેનિયલ કોષની વાત કરી, સેમ ટુ સેમ, જરા પણ ફેરફાર નહીં. કે સપોઝ કે આ પાત્ર એ લઈએ આપણે, જેની અંદર હું ZnSO4 નું દ્રાવણ ભરું છું. 1 મોલર સાંદ્રતા ધરાવતું ZnSO4 નું દ્રાવણ ભરીશું. 1 મોલર સાંદ્રતા ધરાવતું ZnSO4 નું દ્રાવણ છે, જેમાં ચોક્કસ વજન કરેલી Zn ની પટ્ટી એનોડ તરીકે આપણે લઈશું, બરાબર છે. આને Zn/Zn+2 રેડોક્સ યુગ્મ કહીશું આપણે. ચાલો, પાત્ર બી માં શું કરીશું ભાઈ? આપણે આ પાત્ર બી લઈએ. આપણે પાત્ર બી ની અંદર આપણે કોનું દ્રાવણ લઈશું? Ag વાળું છે ને. વન મોલર સાંદ્રતા ધરાવતું Ag2SO4 સિલ્વર સલ્ફેટનું દ્રાવણ લઈએ, જેમાં ચોક્કસ વજન ધરાવતી Ag ની પટ્ટી આપણે કેથોડ તરીકે લઈએ, બરાબર. આને Ag/Ag+ રેડોક્સ યુગ્મ કહીશું. ચાલો, પછી બંનેને ક્ષાર સેતુથી આપણે જોડી દઈએ. ક્ષાર સેતુથી આપણે જોડી દીધા. ક્ષાર સેતુના બંને છેડા ઋણા પૂમડાથી બંધ કરેલા છે. ક્ષાર સેતુની અંદર કોનું દ્રાવણ ભરીશું ભાઈ? KCl અથવા NH4NO3 નું અગર અગરમાં ગરમ કરી દ્રાવણને ઠંડુ કરી અને જેલી સ્વરૂપે ભરેલું છે આમાં. એટલે આમાં KCl અથવા NH4 એમોનિયમ નાઇટ્રેટ નું દ્રાવણ ભર્યું છે. આવા ઊંધા યુ આકારની નળીને ક્ષાર સેતુ કહીશું. ક્ષાર સેતુ કહીશું. આ એનોડ અને કેથોડને એમીટર દ્વારા જોડવામાં આવે છે. પરિણામે નીચે મુજબ પ્રક્રિયાઓ થાય છે. બોલો, એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? હંમેશા યાદ રાખો, આપણે વાત કરી લાસ્ટ લેક્ચરમાં, એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન પ્રક્રિયા થાય, કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય. ચલો, એનોડ તરીકે કોણ છે? Zn. એટલે Zn નું ઓક્સિડેશન થશે, એ ઇલેક્ટ્રોન ગુમાવશે. દાખલા તરીકે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો Zn+2 આયન બનશે. એ ઇલેક્ટ્રોન જે છે એ આ બાજુ આવશે, 2 ઇલેક્ટ્રોન આ બાજુ આવે. દ્રાવણમાં Ag2SO4 ના દ્રાવણમાં Ag+ હશે ને SO4-2 હશે. એટલે દ્રાવણમાં રહેલ Ag+ જે છે આયન એ ઇલેક્ટ્રોન મેળવી અને Ag બનાવશે. આ ઇલેક્ટ્રોન ગુમાવે છે, ઓક્સિડેશન પ્રક્રિયા. ઇલેક્ટ્રોન મેળવે છે, રિડક્શન પ્રક્રિયા. ચલો, કુલ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન સરખા કરીને સરવાળો કરવાનો. હંમેશા ઇલેક્ટ્રોન સરખા કરીને સરવાળો કરવાનો. અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, અહીંયા 1 ઇલેક્ટ્રોન છે, એટલે આપણે નીચેની પ્રક્રિયાને 2 વડે આખી
ગુણીને સરવાળો કરી દઈએ. ડાબી બાજુનું ડાબી બાજુ લખો, જમણી બાજુનું જમણી બાજુ લખો. એટલે આ પ્રક્રિયા આવી ગઈ તમારી, જે તમને ઓલરેડી આપેલી છે રકમમાં જ. આ તમારી રેડોક્સ પ્રક્રિયા છે. બરાબર છે. તો આ થઈ ગઈ તમારી આકૃતિ. હવે એના માટે તમને 3 પ્રશ્નોના જવાબ કીધા છે કે કયો વિદ્યુત ધ્રુવ ઋણ વીજભારિત છે. 1, કયો વિદ્યુત ધ્રુવ ઋણ વીજભારિત છે. બોલો, આકૃતિમાં જ લખ્યો છે ઋણ વિદ્યુત ધ્રુવ. આ માઇનસ વાળો કોણ છે? Zn. બરાબર છે. એટલે એનોડ હશે. જવાબમાં શું આવશે ભાઈ? એનોડ જે છે એ ઋણ વિદ્યુત ધ્રુવ હશે. પછી બીજો પ્રશ્ન આવો છે તમારે કે આયનો કોષમાં વિદ્યુત પ્રવાહના વાહક કોણ છે? કોષમાં વિદ્યુત પ્રવાહના વાહક કોણ છે? તો શું કરશો ભાઈ? આયનોમાં વિદ્યુત પ્રવાહના વાહક છે. આયનો જે છે એ વિદ્યુતનું શું કરે ભાઈ? આપણે અગાઉ બી કીધું છે કે દ્રાવણમાં વિદ્યુતનું વહન આયનો દ્વારા થાય અને બાહ્ય પરિપથમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન દ્વારા થાય. બરોબર છે. એટલે આયનો વિદ્યુત પ્રવાહના વાહક છે. Zn+2 ને Ag+2 આયનો વિદ્યુત પ્રવાહના વાહક છે. અને ત્રીજો પ્રશ્ન, દરેક વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયા લખો. દરેક વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયા લખો. તો એ ઓલરેડી તમને મેં આ લખી આપી છે. એનોડ ઉપર Zn નું ઓક્સિડેશન થાય, કેથોડ ઉપર Ag+ નું શું થાય ભાઈ? રિડક્શન થાય. ક્લિયર? ચાલો, પછી પ્રશ્ન આવે છે 28મો. સ્વાધ્યાયનો 28 અને 29. ચાલો પહેલા 29 લઈએ, ઊંધા જતા છીએ આપણે. 30 પછી 29. તમને શું કીધું છે ભાઈ? તમને બધાના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપેલા છે અને રિડક્શન કરવાની ક્ષમતાના ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો એક વાક્ય યાદ રાખો. બોલો, જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ ઋણ તે વધુ પ્રબળ રિડક્શન કરતા બને. અથવા બીજી ભાષામાં કહેવું હોય તો એની રિડક્શન કરવાની ક્ષમતા વધુ હોય. તેની રિડક્શન કરવાની ક્ષમતા વધુ હોય. બસ. હવે તમને રકમમાં જુદા જુદા પોટેન્શિયલ આપેલા છે. જો કેનો આપ્યો છે -2.93, કે +/કે આ રિડક્શન પોટેન્શિયલ છે. -2.93 વોલ્ટ. બરાબર. પછી Ag નો +0.80, V એટલે વોલ્ટ. પછી Hg+2 નો 0.79, અને છેલ્લે Mg નો -2.37. અને છેલ્લે ક્રોમિયમનો આપેલો છે Cr+3 નો -0.74. આ તમને આપેલા છે.
રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો બધા આપેલા છે. જોજો મેં તમને શું લખી આપ્યું ભાઈ કે ભાઈ જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ હોય એની રિડક્શન કરવાની ક્ષમતા વધારે હોય. તો શું કરશું ભાઈ જવાબમાં રિડક્શન કરવાની ક્ષમતા નો ચડતો ક્રમ કેવી રીતે લખશું ભાઈ? તો જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ ઋણ હશે એ કેવો હશે? સૌથી વધુ રિડક્શન કરતા હશે. સાચી વાત ભાઈ? ચલો તો સૌથી વધુ ઋણ કોનો છે? આ -2.93 ના 2.37 એટલે આ છે. એટલે સૌથી વધુ રિડક્શન કરવાની ક્ષમતા કોની છે ભાઈ? કેની છે. પછી એનાથી ઓછો આનાથી ઓછું મૂલ્ય કયું છે ભાઈ? mg. પછી 2.37 થી નીચી કિંમત cr માઇનસમાં આવ્યું. પછી આ બે પ્લસ છે બરાબર છે. બંને શું છે ભાઈ? પ્લસ છે. એટલે પહેલાં કોણ આવશે? 79 વાળું hg અને પછી 80 વાળું eg. તો રિડક્શન કરવાની ક્ષમતાનો ક્રમ તમારો આ થઈ ગયો. આવો જ પ્રશ્ન તમને 28મો આપેલો છે સ્વાધ્યાયમાં. 8.28મો પ્રશ્ન આ જ છે બરાબર છે. બધાના મૂલ્યો તમને આપેલા જ છે બરાબર. al નો છે અહીંયા બધી al +3/al રિડક્શન પોટેન્શિયલ -1.66 બરાબર. પછી cu નો +0.34. આ બધા મૂલ્યો તમને આપેલા છે, આપણે એકે યાદ રાખવાના નથી ભાઈ. પછી fe નો છે -0.44. ચલો પછી mg નો 2.36. તમને જે આપે અહીંયા ઉપર 2.37 આપી દઉં, અહીંયા 2.36 આપ્યું છે, આપણે શું ફરક પડે છે બરાબર છે. અને zn નો -0.76. ચલો આને પણ શું કરવાનું છે ભાઈ? ધાતુઓને તેમના ક્ષારના દ્રાવણમાંથી એકબીજાનું વિસ્થાપન કરવાની ક્ષમતાને આધારે ક્રમમાં ગોઠવો. બરાબર છે ભાઈ? ધાતુઓને તેમના ક્ષારમાંથી એકબીજાનું વિસ્થાપન કરવાની ક્ષમતાને આધારે ગોઠવવાનું છે. ચલો એમાં એક વસ્તુ યાદ રાખજો ભાઈ, વધુ ઋણ રિડક્શન પોટેન્શિયલ ધરાવતી ધાતુ ઓછા રિડક્શન પોટેન્શિયલ ધરાવતી ધાતુ એક મિનિટ, ઓછો ઋણ રિડક્શન પોટેન્શિયલ ધરાવતી ધાતુ વધુ રિડક્શન પોટેન્શિયલ ધરાવતી ધાતુને તેના દ્રાવણમાંથી અલગ કરી શકે. એટલે જો દાખલા તરીકે આ રિડક્શન પોટેન્શિયલ mgનો સૌથી ઓછો છે, એટલે તમે આને દ્રાવણમાંથી ઇઝીલી અલગ કરી શકો નહીં. બરાબર છે? એટલે દ્રાવણમાંથી અલગ કરવાનો ક્રમ
क्रम क्रम शू थशे भाई तो कि भाई पहलां पहला कोण आवशे mg पछी al mg आवे पछी al आवे पछी zn आवे जोयुं तमे mg 2.36 पछी ओछो ऋण 1.66 पछी एनाथी ओछो ऋण -0.76 पछी एनाथी ओछो ऋण fe અને પછી cu આ ક્રમ છે ક્લિયર આ નોંધ યાદ રાખવાની ભાઈ તમારે ઓકે ચલો થોડાક આગળ જઈએ આપણે चलो पछी तमारो प्रश्न आवे छे स्वाध्यायनो 26मो बराबर 26 અને 27 जुओ तमने शुं करवानुं छे भाई के भाई कोष्टकमां बधा मूल्यों आपेला छे एनो उपयोग करीने नीचे माटे तमारे कोष पोटेन्शियल प्रक्रिया संभव है तमने बे अर्धकोष आप्या होय अने ए बे अर्धकोषोने जोड़ता जे प्रक्रिया थवानी छे ए प्रक्रिया शक्य छे खरी तो एक वाक्य याद राखो दोस्तों तमारे E0 सेल शोधी काढवाना E0 सेलनुं मूल्य जो धन मळे तो प्रक्रिया संभव है शक्य है अने E0 सेलनुं मूल्य जो ऋण मळे अथवा 0 मळे तो प्रक्रिया संभव नथी एम तमे कही शको एटले याद राखो जो E0 सेल ग्रेटर देन 0 होय तो प्रक्रिया संभव है शक्य है बराबर है अने लेस देन 0 होय तो संभव नथी होय तो प्रक्रिया संभव संभव एटले शक्य है पण ऋण मळे लेस देन 0 होय तो प्रक्रिया संभव नथी बराबर है तमने एक Fe+3 अने I माइनस चलो मूल्यों तमने आपी दीधा है बीजू Ag+ अने Cu तीजी वस्तु है Fe+3 अने Cu चौथी है Ag अने Fe+3 अने पांचमू Br2 अने Fe+3 चलो Br2 अने Fe+2 छो तमारे मैं कीधुं ए प्रमाणे E0 सेल शोधी काढवानो अने तमारे जोवानुं के भाई मूल्य धन छे के ऋण छे बस आटलुं ज करवानुं छे बराबर छे हवे आपणे
આમાં સંભવિત પ્રક્રિયા કઈ થાય? તો Fe+3 ની I- સાથે પ્રક્રિયા કરો. Fe+3 ની I- સાથે પ્રક્રિયા કરો તો Fe+2 વત્તા I2 આવી પ્રક્રિયા થાય. બેલેન્સ કરવું હોય તો 2 2 2 થઈ ગઈ. આમાં સંભવિત પ્રક્રિયા મારે લખવી છે તો શું થશે? 2Ag પ્લસ વત્તા Cu ગિવિંગ 2Ag વત્તા Cu+2. ચલો Fe+3 અને Cu ની વાત કરવી હોય તો Fe+3 પ્લસ Cu ગિવિંગ Fe+2. Fe+3 વત્તા Cu ગિવિંગ Fe+2 વત્તા Cu+. બંને બાજુ વીજભાર બધા સરખા થવા જોઈએ ભાઈ. +3 છે, +2 ને +1. ચાલો Ag અને Fe+3 માં ચલો આમાં સંભવિત પ્રક્રિયા કેવી થશે ભાઈ? તો Ag વત્તા Fe+3 માંથી Ag પ્લસ વત્તા Fe+2 થાય. બરાબર છે? Fe+2 થાય. બરાબર. ચાલો અને આમાં સંભવિત પ્રક્રિયા આવી થશે. બરાબર છે ભાઈ? બેલેન્સ કરવું હોય તમારે તો તમે બેલેન્સ પણ કરી શકો છો. 2 2 એટલે આ -2 ને 6 માંથી +4 થઈ ગયા. ચલો મેં આ સંભવિત પ્રક્રિયાઓ લખી. હવે થશે કે નહીં થાય એના માટે મેં કીધું એ પ્રમાણે તમારે શું શોધવાનું છે ભાઈ? માત્ર E0 સેલ શોધવાના છે. અહીંયા E0 સેલનું સૂત્ર આપણે એક જ વાપરીશું. કેથોડના રિડક્શન પોટેન્શિયલમાંથી એનોડના રિડક્શન પોટેન્શિયલની કિંમત શું કરીશું ભાઈ? આપણે બાદ કરીશું. ક્લિયર? કયું સૂત્ર વાપરીશું? બધે સેમ ટુ સેમ એક જ સૂત્ર. કેથોડના રિડક્શન પોટેન્શિયલમાંથી એનોડના રિડક્શન પોટેન્શિયલની કિંમત બાદ કરવાની. ચાલો હવે તમને બધા મૂલ્યો જે છે ભાઈ એ મૂલ્યો તમને કોષ્ટકમાંથી કીધા છે. બરાબર છે? ચોપડી પેજ નંબર ઉપર જે આપે છે કોષ્ટક, બરાબર છે, એમાંથી તમારે ઉપયોગ કરવાનો છે. જે કોષ્ટકના મૂલ્યો આપેલા છે ચોપડીમાં પેજ નંબર 271 ઉપર. બરાબર છે? પાઠ્યપુસ્તક પેજ 271 ના કોષ્ટકમાંથી
મૂલ્યો લખો, બરાબર છે? એટલે અહીંયા આપણે જે મૂલ્યો લખવાના છે એ તમને ત્યાંથી મળવાના છે. ચલો શરૂઆત કરીએ આપણે. ચલો આ પ્રક્રિયા જે લખી ભાઈ મેં, એમાં ખબર પડે કોણ એનોડ છે ને કોણ કેથોડ છે. તો જુઓ, Fe+3 માંથી Fe+2 થયા, અહીંયા ઓક્સિડેશન આંક 3 હતો, અહીંયા 2 થયો. બોલો, ઓક્સિડેશન આંક ઘટે. કઈ પ્રક્રિયા? રિડક્શન. અને રિડક્શન કોના ઉપર થાય? કેથોડ ઉપર. આપણે કીધું ને એનોડ ઉપર ઓક્સિડેશન થાય, કેથોડ ઉપર રિડક્શન થાય. અહીંયા -1 માંથી 0 વધ્યો, ઓક્સિડેશન આંક વધે, ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન એનોડનું થાય. એટલે એનોડ તરીકે I હશે અને કેથોડ તરીકે કોણ હશે ભાઈ? Fe હશે. કહી શકો ભાઈ તમે, કેથોડ તરીકે Fe છે, એનોડ તરીકે I છે. ચલો, Fe નું મૂલ્ય તમને કોષ્ટકમાંથી તમે જોશો, કેથોડ 0.77 છે અને I નું મૂલ્ય જે છે 0.54. બરાબર છે? ચલો, મૂલ્ય +0.23 બાદબાકી 0.23 આવશે. બોલા, ગ્રેટર દેન 0 છે. ગ્રેટર દેન 0 હોવાથી પ્રક્રિયા શક્ય છે. આપણે કીધું ને નોંધ. બરાબર? ચલો ફરીથી તમને આઈડિયા આવી જ જાય. જો આ Ag નો +1 માંથી 0 થયો અને અહીંયા 0 માંથી +2 થયા. હું વારંવાર બધા નહીં કહીશ. એટલે અહીંયા શું થશે? 0, આ 1 માંથી 0. બોલો, ઓક્સિડેશન આ ઘટ્યો, Ag માં ઘટ્યો, ઘટે તો રિડક્શન થયું. રિડક્શન કેથોડ ઉપર થાય એટલે Ag કેથોડ થશે અને Cu 0 માંથી +2, ઓક્સિડેશન આંક વધ્યો, વધે તો ઓક્સિડેશન થાય અને એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય એટલે એનોડ તરીકે Cu છે. એટલે કેથોડ તરીકે Ag છે ને એનોડ તરીકે કોણ છે ભાઈ? Cu છે. ચલો, કેથોડ Ag નું મૂલ્ય તમને આપ્યું છે 0.80 અને Cu નું મૂલ્ય આપ્યું છે 0.34. એટલે આનું સાદરૂપ આપશો તો +0.46 થશે. ગ્રેટર દેન 0 હોવાથી પ્રક્રિયા શક્ય છે. ચાલો, આમાં આપણે વાત કરવી હોય તો 0.77 -0.34 Fe એનોડ Cu. બરાબર છે? તો Fe+3 0.77 -0.34 મૂલ્ય કેવું મળશે ભાઈ? ગ્રેટર દેન 0.43 વોલ્ટ મળે. ગ્રેટર દેન 0 હોવાથી પ્રક્રિયા શક્ય છે. ચલો, અહીંયા શું કરીશું ભાઈ? કોણ છે? Fe 0.77 અને એનોડ Ag થશે એટલે આ 0.77 અને Ag એનોડ થશે, એનું 0.80 છે. આનું મૂલ્ય -0.03 વોલ્ટ લેસ દેન 0 હોવાથી આ પ્રક્રિયા શક્ય નથી. આ પ્રક્રિયા શક્ય નથી. ચલો, પેલામાં શું કરીશું ભાઈ? Br2 અને Fe માં કેથોડ Br થશે. બરાબર છે? છેલ્લી વાર જો આ 0 માંથી -1 અને 2 માંથી 3, 0 માંથી -1, ઓક્સિડેશન આ ઘટ્યો, ઘટે તો રિડક્શન, કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય એટલે Br2 તમારા માટે કેથોડ થઈ ગયો. એનું મૂલ્ય છે 1.09 છે. 1.09 છે. આનું 0.77 છે. એટલે આનું બાદબાકી તમે કરશો તો 0.32 આવશે. ગ્રેટર દેન 0 હોવાથી પ્રક્રિયા શક્ય છે. તો બરાબર યાદ રાખો દોસ્તો, કોઈ પણ પ્રક્રિયા શક્ય છે કે નહીં એવું તમને પૂછે ત્યારે તમારે માત્ર શું કરવાનું ભાઈ?
E0 સેલ શોધી કાઢવાનો. મૂલ્યો તમને કોષ્ટકમાં આપેલા હશે, બરાબર છે, રકમમાં આપેલા હશે. તમારે E0 સેલનું મૂલ્ય જો ધન મળે તો પ્રક્રિયા આપમેળે થાય, ઋણ મળે તો થાય નહીં. ઓકે, ચાલો. પછી પ્રશ્ન છે તમારો 27મો. વિદ્યુત વિભાજનથી મળતી નિપજોનું અનુમાપન કરો. ચલો, આના માટે એકચ્યુઅલી વિદ્યુત વિભાજન થિયરી આપણે આ ચેપ્ટરમાં નથી, પણ હું તમને એક નોંધ લખી આપું છું દર વખતની જેમ. એ નોંધ ઉપરથી તમને આઈડિયા આવી જાય. જો મંદ દ્રાવણનું વિદ્યુત વિભાજન એ વાસ્તવમાં પાણીનું વિદ્યુત વિભાજન છે. યાદ રાખો, એક મંદ દ્રાવણ આવે ત્યારે બીજું સક્રિય ધ્રુવોમાં જેના સક્રિય ધ્રુવો હોય તેનું જ ઓક્સિડેશન અને રિડક્શન બતાવો. ત્રણ, Li પ્લસ Na પ્લસ K પ્લસ Al પ્લસ 3, બરાબર છે, NH4 પ્લસ જેવા ધન આયન ને બદલે પાણીનું રિડક્શન બતાવો. આમાંથી કોઈ ધન આયન આવે તો તમારે એની જગ્યાએ પાણીનું રિડક્શન બતાવવાનું. આ રીતે પાણીના રિડક્શનમાં ઇલેક્ટ્રોન મેળવે, પાણીના રિડક્શનથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. અને એ જ પ્રમાણે SO4 માઇનસ 2, NO2 માઇનસ, NO3 માઇનસ, PO4 માઇનસ 3 જેવા ઋણ આયન હોય તો એ ઋણ આયનને બદલે પાણીનું શું બતાવો ભાઈ? ઓક્સિડેશન બતાવો. આ રીતે પાણીના ઓક્સિડેશનથી O2 વાયુ નીકળે. તો આ 4 વાક્યો તમારે યાદ રાખવાના છે બસ એની ઉપરથી, કારણ કે થિયરી તમારે નથી ચાલી, છે જ નહીં ચોપડીમાં, એટલા માટે આ 12મામાં એકચ્યુઅલી આવે છે આ ટોપિક. ચલો, પહેલી વસ્તુ, પહેલો પ્રશ્ન છે AgNO3ના જલીય દ્રાવણમાં, AgNO3ના જલીય દ્રાવણમાં સિલ્વર વિદ્યુત ધ્રુવ એટલે Ag વિદ્યુત ધ્રુવ. ચલો, આ જે Ag જે છે, Ag એ સક્રિય Ag કેવો છે ભાઈ? સક્રિય વિદ્યુત ધ્રુવ છે. બરાબર, ચલો, સક્રિય વિદ્યુત ધ્રુવ હોય
તો શું કરવાનું ભાઈ? સક્રિય વિદ્યુત ધ્રુવ હોય તો જેના સક્રિય વિદ્યુત ધ્રુવ હોય એનું જ ઓક્સિડેશન, એનું જ રિડક્શન બતાવો. એટલે શું કરીશું ભાઈ? અહીંયા એનોડ ઉપર એજીના સક્રિય ધ્રુવનું ઓક્સિડેશન બતાવવાનું અને કેથોડ ઉપર એજી પ્લસનું રિડક્શન બતાવવાનું. સક્રિય ધ્રુવો હોય તો એનું જ ઓક્સિડેશન, જેના સક્રિય ધ્રુવ એનું જ ઓક્સિડેશન, એનું જ રિડક્શન. બરાબર છે? એટલે અહીંયા એનોડ ઉપર અશુદ્ધ એજી હોય તો કેથોડ ઉપર એજી પ્લસનું રિડક્શન થઈને કેથોડ ઉપર આપણને શું મળે? શુદ્ધ એજી મળે. શુદ્ધ એજી મળે. નંબર 2. ચાલો બીજું શું કહે છે ભાઈ? AgNO3 ના જલીય દ્રાવણમાં પીટી પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ. AgNO3 ના જલીય દ્રાવણમાં પીટી વિદ્યુત ધ્રુવ. ચાલો આ પીટી જે છે એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. બરાબર છે? ચાલો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવમાં આ વાત કરવાની છે આપણે. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ માટે નિષ્ક્રિય ધ્રુવ માટે ચાલો શરૂઆત કરીએ. બોલો એનોડ ઉપર અને કેથોડ ઉપર. એનોડ ઉપર NO3 માઇનસ જો Ag પ્લસ અને NO3 માઇનસ. બોલો NO3 માઇનસનું ઋણ આયનને બદલે કોનું બતાવશું? પાણીનું ઓક્સિડેશન બતાવીશું. એટલે એનોડ ઉપર પાણીનું શું થશે ભાઈ? ઓક્સિડેશન થશે. O2 વાયુ મળશે. અને કેથોડ ઉપર Ag પ્લસનું રિડક્શન થશે. આમાંથી જો કોઈ ધન આયન હોય તો એની જગ્યાએ પાણીનું થઈ જાય. એ સિવાય આવે તો એનું થાય. એટલે Ag પ્લસનું રિડક્શન થઈ Ag મળશે. એટલે અહીંયા એનોડ ઉપર O2 વાયુ મળે અને કેથોડ ઉપર Ag ધાતુ મળે. ચાલો ફરીથી મંદ H2SO4 ના જલીય દ્રાવણમાં મંદ H2SO4 ના જલીય દ્રાવણમાં પીટી વિદ્યુત ધ્રુવ. બરાબર છે? પીટી વિદ્યુત ધ્રુવ. ચાલો શું કરશું ભાઈ? એમાં મંદ દ્રાવણનું વિદ્યુત વિભાજન એ વાસ્તવમાં પાણીનું વિદ્યુત વિભાજન છે. એટલે એનોડ ઉપર પાણીનું ઓક્સિડેશન થશે, કેથોડ ઉપર પાણીનું રિડક્શન થશે. મંદમાં કીધું ને, મંદ હોય તો એનોડ કેથોડ ઉપર પાણીનું જ બતાવવાનું. એટલે એનોડ ઉપર પાણીનું ઓક્સિડેશન સમીકરણ લખીએ. કેથોડ ઉપર પાણીના રિડક્શન વાળું સમીકરણ લખીએ. એટલે અહીંયા એનોડ પર આપણને O2 વાયુ મળે અને કેથોડ ઉપર H2 વાયુ મળે. આ પેલી નોંધ ઉપરથી જ લખું છું, યાદ રાખો ભાઈ. બરાબર? ચલો મંદ CuCl2 ના દ્રાવણમાં પીટી મંદ CuCl2 ના દ્રાવણમાં પીટી ચલો પીટી વિદ્યુત ધ્રુવ. તો અહીંયા શું કરીશું ભાઈ?
એનોડ ઉપર આપણને પાણીનું ઓક્સિડેશન થશે O2 વત્તા 4H પ્લસ 4 ઇલેક્ટ્રોન, અને કેથોડ ઉપર શું થશે ભાઈ? Cuનું રિડક્શન થશે. Cuનું શું થાય ભાઈ? રિડક્શન. Cu+2 ઇલેક્ટ્રોન ગિવિંગ Cu. એટલે અહીંયા શું થશે? એનોડ ઉપર O2 વાયુ મળ્યો અને કેથોડ ઉપર Cu ધાતુ મળે. ક્લિયર દોસ્તો? તો આ રીતે તમે વિદ્યુત વિભાજન સમજાવવું તો તમે સમજાવી શકો છો. બરોબર? ચલો, પછી તમારે સ્વાધ્યાયનો પ્રશ્ન આવે છે 12મો. ચલો ભાઈ, 12મો પ્રશ્ન શું કહે છે ભાઈ? આલ્કાઇન પોટેશિયમ પરમેંગેનેટ અને એસિડિક પોટેશિયમ પરમે બંને ઓક્સિડેશન કરતા છે, તેમ છતાં ટોલ્યુઇનમાંથી બેન્ઝોઇક એસિડ બનાવવા માટે શા માટે આલ્કોહોલીય પોટેશિયમ પરમેંગેનેટનો ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગ કરીએ છીએ? આ પ્રક્રિયા માટે સમતોલિત રેડોક્સ સમીકરણ લખવાનું છે. ચલો સમજીએ. તો એસિડિક માધ્યમમાં આપણે ટોલ્યુઇનનું ઓક્સિડેશન કરવાનું છે. ટોલ્યુઇનનું ઓક્સિડેશન બેન્ઝોઇક એસિડમાં થાય, જેનું સમીકરણ આપણે લખીએ છીએ. બરાબર છે? જો ટોલ્યુઇન એટલે એકચ્યુઅલી બેન્ઝીન ઉપર CH3, અને બેન્ઝોઇક એસિડ એટલે બેન્ઝીન ઉપર COOH. આ બેન્ઝીન કહેવાય અને આ COOH કહેવાય. આ બેન્ઝોઇક એસિડ છે. હવે આપણે આનું સમીકરણ લખવું છે. શું કીધું? પોટેશિયમ પરમેંગેનેટ એટલે KMnO4. KMnO4માં હું કે ના લખવું હોય મારે તો MnO4 -1 પણ લખી શકું. એસિડિક માધ્યમ કીધું છે એટલે H+ ની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો બેન્ઝોઇક એસિડ મળે, Mn+2 મળે અને પાણી મળે. આને બેલેન્સ કરવું હોય, સંતુલિત કરવું હોય ભાઈ, તો અહીંયા 5, અહીંયા 6, અહીંયા 18, 5, 6, 14 થઈ ગયું સમીકરણ બેલેન્સ. હવે આમાં પ્રશ્ન આપણે એવો કહે છે કે ભાઈ આપણે આલ્કોહોલીય KMnO4 નો ઉપયોગ કેમ કરીએ છીએ? તો કે ભાઈ તમે આલ્કલાઇન એટલે બેઝિક કે એસિડિક KMnO4 ને બદલે આપણે આલ્કોહોલીય KOH નો ઉપયોગ કરવાનું કારણ આપણે સમાંગ મિશ્રણ મળે છે, જે વિસમાંગ મિશ્રણથી પ્રક્રિયા ઝડપી હોય છે. બરાબર છે? આલ્કોહોલીય KMnO4 અને ટોલ્યુઇન બંને સરળતાથી શું કરે છે ભાઈ? સમાંગ મિશ્રણ બનાવે છે. બરાબર છે? જે કેવી હોય છે ભાઈ? પ્રક્રિયા ઝડપી હોય છે. એટલે ટોલ્યુઇનની
કેવી ભાઈ? આલ્કોહોલીય KMnO4. આપણે એસિડિક કે બેઝિક નહીં લઈએ, આલ્કોહોલીય KMnO4 સાથે પ્રક્રિયા થઈ સમાંગ મિશ્રણ બનાવે છે, જે વિષમાંગ મિશ્રણ કરતા ઝડપી પ્રક્રિયા થાય છે, જેમાં વિષમાંગ મિશ્રણ કરતા એમાં પ્રક્રિયા કેવી થાય ભાઈ? ઝડપી થાય છે. એટલે ખ્યાલ આવી ગયો ને? એટલા માટે પ્રક્રિયા ઝડપી થતી હોવાથી, સમાંગ મિશ્રણ મળતું હોવાથી આપણે શું કરીશું ભાઈ? એસિડિક કે બેઝિક KMnO4 ને બદલે આપણે આલ્કોહોલીય KMnO4 વાપરીશું. આ વાપરવું વધારે હિતાવહ છે એમ કહી શકો. પછી બીજું શું કહે છે? ક્લોરાઇડ યુક્ત અકાર્બનિક મિશ્રણમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવે છે ત્યારે તીવ્ર વાસવાળો રંગવિહીન HCl વાયુ ઉત્પન્ન થાય છે. પણ જો મિશ્રણમાં બ્રોમાઇડ હોય તો બ્રોમિનની લાલ વરાળ ઉત્પન્ન થાય છે. શા માટે? ચાલો ભાઈ, તો બેઝિક અથવા તટસ્થ માધ્યમમાં, આ ઉપર મેં એસિડિક માધ્યમમાં લખ્યું, હવે બેઝિક અથવા તટસ્થ માધ્યમમાં ટોલ્યુઇન નું ઓક્સિડેશન શેમાં કરવાનું છે? બેન્ઝોઇક એસિડમાં નીચે પ્રમાણે થાય છે. નીચે પ્રમાણે થાય છે. ચલો ફરીથી એની જ વસ્તુ, ટોલ્યુઇન એટલે ભાઈ બેન્ઝીન ઉપર CH3 અને બેન્ઝોઇક એસિડ એટલે બેન્ઝીન ઉપર, આ બેન્ઝીન છે એની ઉપર COOH. બેન્ઝોઇક એસિડ. ચલો 2MnO4 માઇનસ aqueous. તો પ્રક્રિયા થશે તમારું બેન્ઝોઇક એસિડ, બરાબર છે, 2MnO2 2MnO2 વત્તા H2O વત્તા H2 એટલે 2H2O. ચલો બરાબર છે ભાઈ. હવે આપણે વાત કરવાની છે, ચલો ક્લોરાઇડ આયન ઉપર લખ્યું છે ક્લોરાઇડ આયન, ક્લોરાઇડ યુક્ત અકાર્બનિક મિશ્રણ ઉમેરવામાં આવે તો ક્લોરાઇડ આયન શું કરશે ભાઈ? H2SO4 સાથે ક્લોરાઇડ આયનમાં તમે H2SO ઉમેરો તો તીવ્ર વાસ ધરાવતો HCl ઉત્પન્ન થાય છે. ચલો જુઓ, NaCl માં H2SO4, આ NaCl એટલે ક્લોરાઇડ યુક્ત ક્લોરાઇડ આયન ધરાવતો અકાર્બનિક પદાર્થ મેં લીધો છો. ચલો રકમમાં કીધું છે એ પ્રમાણે ક્લોરાઇડ યુક્ત પદાર્થની તમે H2SO4 સાથે પ્રક્રિયા કરશો ભાઈ તો તીવ્ર વાસ ધરાવતો NaHSO4 વત્તા HCl, તીવ્ર વાસ ધરાવતો આપણને કયો વાયુ મળે ભાઈ? HCl મળે છે. કારણ કે પ્રબળ એસિડમાંથી નિર્બળ એસિડ અદૃશ્ય થાય છે.
બરાબર, આ કેવો છે ભાઈ? તીવ્ર વાસવાળો, સમજો. હવે આ HCl ની ફરીથી હું H2SO4 સાથે પ્રક્રિયા કરું ને તો આ HCl વાયુ અદૃશ્ય થઈ જાય, બરાબર છે. Cl2 SO2 અને H2O માં. બરાબર, એટલે HCl એ નિર્બળ રિડક્શન કરતા હોવાથી H2SO4 નું SO2 માં રિડક્શન કરી શકે નહીં. એટલે આ પ્રક્રિયા શક્ય નથી, બરાબર છે. એકચ્યુઅલી આપણે રકમમાં ચોખ્ખું કીધું કે તીવ્ર વાસવાળો રંગવિહીન HCl વાયુ ઉત્પન્ન થાય છે. હવે એકચ્યુઅલી આ HCl ઉત્પન્ન જો થઈ ગયો વધુ પ્રમાણમાં H2SO4 હતો કે સાહેબ Cl2 માં એનું ઓક્સિડેશન થઈ જાય, તો કે ના થાય. આ પ્રક્રિયા થતી નથી, બરાબર છે. એનું કારણ શું કીધું? HCl જે છે એ નિર્બળ રિડક્શન કરતા છે ભાઈ. નિર્બળ રિડક્શન કરતા હોવાથી શું કરશે ભાઈ? એ H2SO4 નું SO2 માં રિડક્શન કરી શકે નહીં. આથી HCl નું Cl2 માં ઓક્સિડેશન થશે નહીં. ટૂંકમાં આ નિર્બળ રિડક્શન કરતા છે એટલે HCl નું Cl2 માં ઓક્સિડેશન નહીં થાય, H2SO4 નું SO2 માં રિડક્શન થશે નહીં. એટલે કે ટૂંકમાં આ પ્રક્રિયા શક્ય નથી. એટલે આપણને તીવ્ર વાસવાળો ક્લોરીન વાયુ તમને મળશે એવું કીધું છે રકમમાં. એટલે આપણને તીવ્ર વાસવાળો HCl વાયુ આપણને મળે છે. હવે બીજું શું કહે છે ભાઈ? પણ જો બ્રોમાઇડ યુક્ત આયન નાખવામાં આવે તો કે સાહેબ શું થાય? જેમ આ ક્લોરાઇડ યુક્ત આયન નાખીએ ને આપણે, એમ બ્રોમાઇડ યુક્ત આયન નાખીએ એટલે NaBr. આ ક્લોરાઇડ યુક્ત છે, એમાં બ્રોમાઇડ યુક્ત આયન ધરાવતો પદાર્થ ને તમે H2SO4 માં નાખશો તો NaHSO4 વત્તા 2HBr સમીકરણ લખી દીધું ભાઈ. જેમાં HCl તીવ્ર વાસવાળું છે એમાં અહીંયા HBr ઉત્પન્ન થયું. હવે આપણે વાત કરવાની છે. હવે જેમ આ જે HCl નિર્બળ રિડક્શન કરતા હતો ને એમાં અહીંયા HBr એ પ્રબળ રિડક્શન કરતા છે. બોલો, પ્રબળ રિડક્શન કરતા હોવાથી એ શું કરશે ભાઈ? H2SO4 નું SO2 માં રિડક્શન કરશે અને લાલ બાષ્પ ધરાવતો Br2 આપણને જોવા મળશે. જો સેમ ટુ સેમ છે. અહીંયા બરાબર યાદ રાખજો, અહીંયા HCl જે છે નિર્બળ રિડક્શન કરતા છે એટલે એનું Cl2 માં ઓક્સિડેશન બી નહીં થાય અથવા H2SO4 નું SO2 માં રિડક્શન પણ નહીં કરે. પણ અહીંયા HBr કેવો છે ભાઈ? પ્રબળ રિડક્શન કરતા છે એટલે એ શું કરશે ભાઈ? HBr માંથી Br2 માં ઓક્સિડેશન કરશે અને H2SO4 નું SO2 માં શું કરશે ભાઈ? રિડક્શન પણ કરશે. અહીંયા આનું રિડક્શન કરે અને આનું આ ઓક્સિડેશન કરે. એટલે અહીંયા ઓક્સિડેશન કરતો હોવાથી આપણને લાલ બાષ્પ ધરાવતો Br2 વાયુ મળે છે. અહીંયા નિર્બળ રિડક્શન કરતા હોવાથી આપણે પ્રક્રિયા થતી નથી, ક્લોરીન નથી મળતો, પણ એની જગ્યાએ આપણને તીવ્ર વાસવાળો આપણને HCl એમનો એમ જ મળે છે. HCl એમનો એમ મળે છે. ક્લિયર દોસ્તો? અને એ જ પ્રમાણે છેલ્લો પ્રશ્ન 15મો પ્રશ્ન
સ્વાધ્યાયનું. એટલે આપણે સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નો આપણે સોલ્વ કરી દીધા. ચલો 8.15 શું કહે છે ભાઈ? પ્રક્રિયાઓ આપી વ્યાજબીપણું પુરવાર કરો કે હેલોજનમાં ફ્લોરિન ઉત્તમ રિડક્શન કરતા ઉત્તમ ઓક્સિડેશન કરતા અને હાઇડ્રોહેલિક સંયોજનમાં હાઇડ્રોઆયોડિક એસિડ એ ઉત્તમ રિડક્શન કરતા છે. તો મેં તમને અગાઉ કીધેલું છે, એક વસ્તુ યાદ હોય તો ભાઈ, જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ ઋણ તે વધુ પ્રબળ રિડક્શન કરતા બને. અને હું આનાથી ઊંધું, અથવા બોલો, જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ ધન તે વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા બને. સાચી વાત ભાઈ? હવે હું તમને હેલોજન લખું છું અને બધા રિડક્શન પોટેન્શિયલ આપું છું. રિડક્શન પોટેન્શિયલ, ચલો, ફ્લોરિનનો રિડક્શન પોટેન્શિયલ છે 2.87 પ્લસ છે, ક્લોરિનનો છે 1.36, વી એટલે વોલ્ટ, બીઆરનો 1.09 અને આઈનો છે +0.54. બોલો, આ નોંધ પ્રમાણે શું કહી શકો? જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ ધન એ વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા કહેવાય. તો બોલો, આ બધામાં કોનો વધુ ધન છે? તો કે ભાઈ ફ્લોરિનનો વધુ ધન છે, માટે ફ્લોરિન કેવો હશે? વધુ ઉત્તમ ઓક્સિડેશન કરતા હશે, એમ કહી શકો તમે. બરાબર છે? અહીં હેલોજનમાં ફ્લોરિનનો રિડક્શન પોટેન્શિયલ સૌથી વધુ ધન હોવાથી તે ઉત્તમ, બધા ઓક્સિડેશન કરતા છે, પણ ઉત્તમ ઓક્સિડેશન કરતા કોણ થશે ભાઈ તમારો? એફ હોવાથી તે એટલે એફ ઉત્તમ ઓક્સિડેશન કરતા બને. ક્લિયર ભાઈ? ચલો, પછી વસ્તુ શું કહે છે? હાઇડ્રોહેલિક સંયોજનોમાં હાઇડ્રોઆયોડિક એસિડ જે છે એ ઉત્તમ રિડક્શન કરતા છે. આ હેલોજન છે. હવે આ હેલોજન તત્વો છે, એના રિડક્શન પોટેન્શિયલ છે. હવે હાઇડ્રોહેલિક સંયોજન, હાઇડ્રોહેલિક સંયોજનો HCl છે, HBr છે, HF છે, HF, HCl, HBr અને HI. બરાબર છે ભાઈ? ચલો, તો શું કરીશું ભાઈ? આમાં શું કહે છે કે HI જે છે એ ઉત્તમ રિડક્શન કરતા છે. HI એ ઉત્તમ રિડક્શન કરતા છે. એટલે રિડક્શન કરતાની પ્રબળતાનો આધાર
આ રીતે છે, રિડક્શન કરતાની પ્રબળતાનો ક્રમ પહેલા તો બરાબર છે, રિડક્શન કરતાની પ્રબળતાનો ઉતરતો ક્રમ. તો કે ભાઈ HI સૌથી વધુ કેવો છે ભાઈ? HI સૌથી વધુ પ્રબળ કેવો છે? પ્રબળ રિડક્શન કરતા છે. HBr, HCl અને HF. ચલો હવે આમાં એક વસ્તુ યાદ રાખજો ભાઈ, ઓછા પરમાણુ ક્રમાંક ધરાવતો હેલોજન એ વધુ પરમાણુ ક્રમાંક ધરાવતા હેલાઇડ આયનનું ઓક્સિડેશન કરે. શું કીધું ભાઈ? ઓછા પરમાણુ ક્રમાંક ધરાવતો હેલાઇડ અથવા હેલોજન એ વધુ પરમાણુ ક્રમાંક ધરાવતા હેલાઇડ આયનનું ઓક્સિડેશન કરે છે. ઓક્સિડેશન કરીને, બોલો ઓક્સિડેશન કરે તો કયો કરતા? કરીને રિડક્શન કરતા તરીકે વર્તે છે. યાદ રાખો દોસ્તો, ઓછો પરમાણુ ક્રમાંક ધરાવતો હેલોજન એ વધુ પરમાણુ ક્રમાંક ધરાવતા હેલાઇડ આયનનું શું કરી શકે? ઓક્સિડેશન કરીને રિડક્શન કરતાની જેમ વર્તતા હોય છે. તો હવે તમે બધું આ જોઈ શકો છો. ઓછો પરમાણુ ક્રમાંક કોણ છે ભાઈ? Fનો. વધુ પરમાણુ ક્રમાંક કોણ છે? આયોડિન. તો આ વધુ પરમાણુ ક્રમાંક ધરાવતો આયોડિન એ આ બધા ઓછા પરમાણુ ક્રમાંક ધરાવતા હેલાઇડનું શું કરી શકે ભાઈ? ઓક્સિડેશન કરી શકે અને શું બનાવે ભાઈ? હેલાઇડ. બરોબર? ક્લિયર ભાઈ? તો તમે આ રીતે વાત કરવી હોય તો કરી શકો છો. એટલે HI અને HBr એ શું થશે બંને? પ્રબળ રિડક્શન કરતા છે. હમણાં જ આપણે આગળ વાત કરી, બરાબર છે? એટલે HI અને HBr એ બંને H2SO4નું SO2માં રિડક્શન કરે છે, પણ HF અને HCl એ રિડક્શન કરી શકતા નથી. બરાબર? એટલે આમ કોણ ભાઈ? HI અને HBr એ H2SO4નું SO2માં રિડક્શન કરી શકે છે. કારણ કે આ બંને પ્રબળ, કારણ કે તેઓ પ્રબળ, આ બંને પ્રબળ રિડક્શન કરતા છે. જ્યારે HF અને HCl, આપણે આના આગળના પ્રશ્નમાં વાત કરી, આ જ વસ્તુ લીધી હતી આપણે. HBr H2SO4 સાથે પ્રક્રિયા કરે તો Br2 ઉત્પન્ન થતો, લાલ બાષ્પ ધરાવતો, અને HCl જે હતો એ H2SO4 સાથે પ્રક્રિયા કરતો નહોતો. H2SO4નું SO2માં રિડક્શન કરતો નહોતો. એટલે HF અને HCl એ H2SO4નું SO2માં રિડક્શન કરી શકે નહીં, કારણ કે તેઓ કેવા છે ભાઈ? નિર્બળ રિડક્શન કરતા છે. એટલે HF અને HCl નિર્બળ રિડક્શન કરતા છે,
HI અને HBr પ્રબળ રિડક્શન કરતા છે, એટલે આ બધામાં સૌથી ઉત્તમ રિડક્શન કરતા પદાર્થ કોણ થશે ભાઈ? HI. બરાબર છે. આમ હાઇડ્રોહેલિક સંયોજનોમાં ઉત્તમ રિડક્શન કરતા તરીકે HI વર્તે. HI વર્તે અથવા તો HI હશે. ક્લિયર દોસ્તો? તો અહીંયા આપણું આ ચેપ્ટર પ્રકરણ સંપૂર્ણ પૂરું થાય છે. આવતી વખતે આપણે નવા પાઠથી શુભ શરૂઆત કરીશું. ઓકે, મળીએ. બાય.